ઈરાન ઘણી વખત કહી ચૂક્યું છે કે જે 28મી ફેબ્રુઆરી પછી યુદ્ધ શરૂ થયું છે તેની તૈયારી તે છેલ્લા 40 વર્ષથી કરી રહ્યું હતું। ઈરાનને ખબર છે કે તે અમેરિકા સામે સીધી લડાઈમાં ક્યારેય નહીં જીતી શકે, પરંતુ તેણે હવે યુદ્ધ બંધ કરાવવાનું દબાણ અમેરિકા પર ટ્રાન્સફર કરી દીધું છે, કેમ કે ઈરાન દ્વારા માર્ચના પહેલા અઠવાડિયામાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલાવવા માટે અમેરિકા પર ભારે દબાણ સર્જાયું છે। તો બીજી તરફ અમેરિકાની તકલીફ એ છે કે નાટો દેશો આ યુદ્ધમાં કૂદવા તૈયાર નથી, જેના કારણે ઘણીવાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ નાટો દેશો પર ગુસ્સે પણ તેઓ ભરાયા છે અને હવે તેમણે નાટો દેશોને, તેમાં પણ ખાસ કરીને બ્રિટન અને ફ્રાન્સને આડે હાથ લીધા છે। આમ એક તરફ અમેરિકા અને બીજી તરફ બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે ખાઈ વધતી જાય છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ઈરાન યુદ્ધમાં અમેરિકા અને તેના સહયોગી દેશો એક પાને નથી। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોમાં આ વસ્તુ વારંવાર બહાર આવી છે અને હવે તેઓ નાટો દેશોના બે પ્રમુખ સદસ્યો બ્રિટન અને ફ્રાન્સ પર બરાબરના ભડક્યા છે અને આ માટે તેમણે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર એક પોસ્ટ પણ કરી છે। તો દર્શક મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર લખવામાં આવ્યું છે કે ઓલ ઓફ ધોઝ કન્ટ્રીઝ ધેટ કેન નોટ ગેટ જેટ ફ્યુલ બીકોઝ ઓફ ધ સ્ટેટ ઓફ હોર્મુઝ, like the United Kingdom, which refused to get involved in the decapitation of Iran, I have a suggestion for you. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પણ દેશોમાં, ખાસ કરીને યુરોપના દેશોમાં જે જેટ ફ્યુલ ક્રાઇસિસ સર્જાયા છે અને આ દેશો કે જેઓ ઈરાન યુદ્ધમાં ઝંપલાવવા તૈયાર જ નથી, તેમની માટે ડોનાલ્ડ ટ્રમ્પના બે મહત્વના સૂચનો છે। આપણે નજર કરીએ કે પહેલું સૂચન એમણે શું આપ્યું છે, તો પહેલું સૂચન તેમણે આપ્યું છે બાય ફ્રોમ ધ યુએસ વી હેવ પ્લેન્ટી, એટલે કે અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદો, અમારી પાસે ખૂબ વિશાળ માત્રામાં ક્રૂડ ઓઇલનો ભંડાર છે। બીજું સૂચન ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એ કરવામાં આવ્યું છે કે થોડીક હિંમત કેળવો અને ઈરાન યુદ્ધમાં કૂદી પડો અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલાવવામાં સહયોગ આપ્યો। આ પછી ડોનાલ્ડ ટ્રમ્પ લખે છે કે યુ વિલ હેવ ટુ સ્ટાર્ટ લર્નિંગ હાઉ ટુ ફાઇટ ફોર યોર સેલ્ફ, ધ યુએસએ વોન્ટ બી ધેર ટુ હેલ્પ ફોર યુ એનીમોર, જસ્ટ લાઇક યુ વેર નોટ ધેર ફોર અસ, એટલે કે યુરોપના દેશોએ હવે તેમની લડાઈ, પોતાની જે લડાઈ છે તે જાતે લડતા શીખવી પડશે। હવે અમેરિકા તમારી માટે ઉપલબ્ધ નથી, જેમ કે તમે લોકો અમેરિકા માટે ઉપલબ્ધ રહેતા નથી। આ પછી ડોનાલ્ડ ટ્રમ્પ લખે છે કે ઈરાન હેઝ બીન essentially decimated, the hard part is done, get to your own oil, President Donald J. Trump, એટલે કે ઈરાનનો સફાયો થઈ ચૂક્યો છે અને ઈરાન પર ખૂબ મોટા પાયે હુમલાઓ ચાલુ જ છે। થેન્ક યુ ફોર યોર અટેન્શન અને તમે તમારું ઓઇલ જાતે મેળવી લો। આમ ડોનાલ્ડ ટ્રમ્પે અહીંયા પોસ્ટ વોર વર્લ્ડ ઓર્ડરનો એક આ એમણે સંકેત આપ્યો છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે નાટો દેશોની મદદમાં અમેરિકા નહીં આવે, કેમ કે ઈરાન યુદ્ધમાં નાટો દેશોએ અમેરિકાને સહયોગ નથી આપ્યો। હવે દર્શક મિત્રો, આપણે એક લાઇન પર નજર કરવાની છે, એક શબ્દ છે તેની પર વધારે ધ્યાન આપવું પડે, તે છે જેટ ફ્યુલ। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાથી યુરોપમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં વધારો નોંધાયો છે અને આપને જણાવી દઈએ કે 2022માં જ્યારથી રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયું છે ત્યારથી જેટલા પણ યુરોપિયન દેશો છે તેમણે તેમની સપ્લાય ચેન બદલી કાઢી છે। આ અગાઉ તેઓ નેચરલ ગેસ માટે રશિયા પર નિર્ભર હતા અને હવે તેઓ ખાડી દેશો પર નિર્ભર છે અને એટલા માટે ડોનાલ્ડ ટ્રમ્પ હવે આગ્રહ કરી રહ્યા છે કાં તો તમે ઈરાન યુદ્ધમાં કૂદી પડો, સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલાવવામાં મદદ કરો, કાં તો પછી અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલની જે ખરીદી છે તે ચાલુ કરી દો। હવે દર્શક મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સને લઈને પણ એક મહત્વની પ્રતિક્રિયા આપી છે, તેની પર પણ આપણે નજર કરીએ। તો દર્શક મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફ્રાન્સ પર એવો ભડક્યા છે અને તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે ધ કન્ટ્રી ઓફ ફ્રાન્સ વુડ નોટ લેટ planes headed to Israel loaded up with military supplies fly over French territory, એટલે કે ફ્રાન્સ દ્વારા જે મિલિટરી સરંજામ સાથે, એટલે કે મિલિટરીના જે સામગ્રી સાથેના જે વિમાનો હતા તેને ફ્રાન્સે પોતાના એરસ્પેસમાંથી ગુજરવાની મંજૂરી નથી આપી। ફ્રાન્સ has been very unhelpful with respect to the butcher of Iran, who has been successfully eliminated. The USA will remember, એટલે કે ફ્રાન્સ આ ઈરાન યુદ્ધમાં
જરાય પણ સહયોગ નથી આપી રહ્યું અને અમેરિકા આ વસ્તુને કાયમ માટે યાદ રાખશે. આમ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી પશ્ચિમી દેશોમાં જ હવે એક મોટી તિરાડ જે ઉભરી રહી છે તે હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે અને તે હવે સામે આવી ચૂકી છે. આપને જણાવી દઈએ કે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા 28મી ફેબ્રુઆરી પછી આ નાટો દેશોને યુદ્ધમાં ખેંચવા માટે ખૂબ મોટા પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ આ દેશો યુદ્ધમાં કૂદવા તૈયાર જ નથી અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલાવવા માટે હવે અમેરિકા પર ભયંકર દબાણ વધી રહ્યું છે. આમ ઈરાન તેના ઇકોનોમિક વોરફેરની જે રણનીતિ છે તેમાં મહદ અંશે સફળ થતું દેખાઈ રહ્યું છે. હવે દર્શક મિત્રો, એક બીજા આપણે મહત્વના નકશા પર નજર કરીએ તો આ પશ્ચિમ એશિયાનો મેપ છે. પશ્ચિમ એશિયામાં ઉત્તરની બાજુ આવેલું છે આ ઈરાન અને નીચે દક્ષિણની તરફ આ ખાડી દેશો આવેલા છે, સાઉદી અરેબિયા, યુએઈ, ઓમાન, કતાર, બહેરીન ને કુવૈત, અને વચ્ચે આવેલું છે પર્શિયન ગલ્ફ, અને પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જો કોઈ જોડે છે તો તે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એટલે કે હોર્મુઝની સામુદ્ર ધુની. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક તરફ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાનમાં જે એની મિલિટરી જે કેપેસિટી છે તે સંપૂર્ણપણે હવે નાબૂદ થઈ ચૂકી છે. ઈરાન પાસે કોઈ પણ જાતની ક્ષમતા નથી રહી, પરંતુ આપણે જણાવી દઈએ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાને અહીંયા બે ટાપુઓ આવેલા છે, લારક આઇસલેન્ડ અને કેશમ આઇસલેન્ડ, તેની વચ્ચે પોતાનું એક ટોલ બૂથ તેણે લગાવી દીધું છે. તેના કારણે હવે અહીં માત્ર રોજના 9 જહાજો જ પસાર થઈ શકે છે, જે 28મી ફેબ્રુઆરી પહેલાં એટલે કે યુદ્ધ શરૂ થયું તે પહેલાં 138 જહાજો અહીંથી પસાર થતા હતા. આમ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાનનું જે નિયંત્રણ છે, ઈરાનનો જે પ્રભાવ છે તે હજુ પણ યથાવત છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.